ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરિયા નામના શખ્સે વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં નજીવી બાબતે થયેલી તકરારમાં કિશનભાઈ નામના 18 વર્ષીય યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટના અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.એસ. મુલિયાની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો, જેમાં જિલ્લા સરકારી વકીલ મનોજ આર જોશીએ રજૂ કરેલા 29 દસ્તાવેજી પુરાવા અને 15 મૌખિક સાક્ષીઓની જુબાનીને કોર્ટે ધ્યાને લીધી હતી. કોર્ટે આરોપી પ્રકાશ ઉર્ફે પકાને ઇપીકો કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અન્ય કલમો હેઠળ પણ સજા અને દંડનો આદેશ કરવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તો વધુ જેલની સજા પણ ભોગવવી પડશે તેવો ચુકાદો અદાલતે જાહેર કર્યો છે.